चलो नेक्स्ट दाखलो है उदाहरण 7.10 एक तकतीनी तेना कोई एक व्यासने अनुलक्षीने जड़त्वनी चाकमात्रा केटली छे। चलो तकती है अपनी पासे, तो धारो के एक तकती है बराबर। आ थी गई एनी भौमितिक अक्ष बराबर, आने एक्स कही दो आने वाय कही दो आने जेड कही दो। चलो जेड अक्ष ने अनुलक्षीने जड़त्वनी चाकमात्रा आई जेड, एक्स वाय अक्ष ने अनुलक्षीने जड़त्वनी चाकमात्रा आई वाय अने एक्स अक्ष ने अनुलक्षीने जड़त्वनी चाकमात्रा आई एक्स। तो तकती एटले समतुल्य पदार्थ। हवे जो तमने याद होय ने तो आपणे कोष्टक भणी गया था, एमां जुदा जुदा पदार्थोनी जड़त्वनी चाकमात्रा होती। एमां तकतीनी तेना कोई एक व्यासने अनुलक्षीने जड़त्वनी चाकमात्रा I = mr²/4 आवुं हतुं। एना व्यासने अनुलक्षीने जड़त्वनी चाकमात्रा I = mr²/4 आवुं आपणे हतुं। तो आ तमारे साबित करवानुं छे। एना माटे तमे तकतीना द्रव्यमान केंद्रमांथी એટલે કે ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી સમતલને લંબ અક્ષ, તો આને એની ભૌમિતિક અક્ષ કહેવાય। ભૌમિતિક અક્ષ એને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો સીધો ઉપયોગ કરી શકો છો। એ આવતી mr²/2 તમે આનો સીધો ઉપયોગ કરી શકો। તો પછી લંબ અક્ષ પ્રમેયનો એપ્લાય કરી શકાય અહીંયા, કારણ કે જે સમતલ્ય પદાર્થ છે, સમતલ્ય પદાર્થ માટે આને લંબ અક્ષ, આ વ્યાસને સમાવતી અક્ષ કહેવાય, આ પણ વ્યાસને સમાવતી અક્ષ કહેવાય। તો તમે કોઈ પણ ગોતી શકો। અને બીજું બંને અક્ષો વ્યાસને સમાવતી અક્ષ છે, તો પછી બંને માટે Ix અને Iy ઇક્વલ થાય। બંને અક્ષો કેવી વ્યાસને સમાવતી અક્ષ, તો બંને માટે Ix અને Iy કેવા થાય ઇક્વલ થાય। કારણ કે સમજો આ અક્ષને અનુલક્ષીને જેવું દ્રવ્યનું વિતરણ હશે એવું જ દ્રવ્યનું વિતરણ આ અક્ષને અનુલક્ષીને હશે બરાબર। ધારો કે કોઈ આપણી પાસે તકતી છે, તો એનો આ વ્યાસ હોય, તો એક વ્યાસ ધારો કે આને આપણે આ રીતે ધારો કે હું તકતી દોરું બરાબર, ધારો કે આ એનો વ્યાસ હોય, તો જેવું વિતરણ આને અનુલક્ષીને છે આખું, બોલો એવું જ વિતરણ આને અનુલક્ષીને હોય, પડે ખબર? એટલે બંનેને જડત્વની ચાકમાત્રાઓ કેવી થાય? સમાન થાય। તો ચલો લંબ અક્ષ પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ કે લંબ અક્ષ પ્રમેય મુજબ ચલો શું લખાય? સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એટલે જ સમતલમાં રહેલી પરસ્પર લંબ સમગામી અક્ષોના અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓનો સરવાળો। હવે Ix = Iy છે, કારણ કે Ix = Iy, તો Iz = 2Ix, તો Ix = Iy = Iz/2, તો Ix = Iy = Iz કેટલા લખાય? mr²/2 બરાબર। તો mr²/2 ના છેદમાં 2, તો Ix = Iy = mr²/4। ચલો આ થઈ ગઈ એના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા। તો જો ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ખબર હોય તો લંબઅક્ષ પ્રમેયનો ઉપયોગ કરીને વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તમે સાબિત કરી શકો। તો આપણે જે સૂત્ર લખ્યું તે સાબિત થઈ ગયું। ચલો ખબર પડી આટલી? ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ। ચલો નેક્સ્ટ દાખલો છે કેપિટલ M દ્રવ્યમાન અને સ્મોલ l લંબાઈના એક સળિયાની, ચલો કેપિટલ N દ્રવ્યમાન, કેપિટલ M દ્રવ્યમાન અને સ્મોલ l લંબાઈ ધરાવતો તમને એક સળિયો આપ્યો છે। આનું દ્રવ્યમાન છે કેપિટલ L અને આની લંબાઈ છે સ્મોલ l બરાબર। સળિયાની તેને લંબ હોય અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય, એને લંબ અને એના કોઈ એક છેડો, એટલે કે ધારો કે આ એને લંબ અને એના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષની અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હોય? તો ધારો કે આ I હોય, તો હવે જોજો સળિયો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય C। ચલો આ થઈ ગઈ એની સળિયાના અક્ષને લંબ અક્ષ, તો એને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાને હું IC કહી દઉં। સળિયો જે છે ને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ એવી અક્ષ થઈ ગઈ। તો આ આપને ખબર છે કેટલી આવશે? આ ml²/12 એવું આપણે ભણી ગયા, IC ml²/12। તો પછી આ બંને સમાંતર અક્ષો કહેવાય અને આ બંને અક્ષો વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? l/2। બંને અક્ષો વચ્ચેનું લંબ અંતર શું થાય? l/2 થાય। તો ચલો સમાંતર અક્ષ પ્રમેય એપ્લાય કરી શકાય। જોજો કે હવે સમાંતર અક્ષ પ્રમેય મુજબ ચલો કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એટલે
તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને પદાર્થના કુલ દળ અને બે અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા બરાબર હોય છે. તો I બરાબર IC પ્લસ MD સ્ક્વેર. આપણે આવું સૂત્ર ભણી ગયા હતા કે IZ ઇક્વલ ટુ IZ ડેશ પ્લસ MS સ્ક્વેર. તો એને મેં આ રીતે લખ્યું છે કારણ કે આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય, આ કોઈ પણ અક્ષ હોય, તો I બરાબર IC પ્લસ MD સ્ક્વેર. તો હું બેઝિકલી દાખલા ગણીશ ને ત્યારે આવી રીતે હું સૂત્ર મૂકીશ I બરાબર IC પ્લસ MD સ્ક્વેર. બરાબર. ચલો તો I બરાબર IC ml સ્ક્વેર બાય 12 ms સ્ક્વેર બાય 12 પ્લસ MD એટલે બંને સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર L બાય 2, તો એનો વર્ગ એટલે L બાય 2 નો વર્ગ. I બરાબર ml સ્ક્વેર બાય 12 પ્લસ ml સ્ક્વેર બાય 4. I બરાબર 12 લસા લઈ લો તો ml સ્ક્વેર પ્લસ 3ml સ્ક્વેર તો આવશે 4ml સ્ક્વેર બાય 12. તો I બરાબર ml સ્ક્વેર બાય 3. ચલો આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા. તો જો લંબ અક્ષ પ્રમેયનો ઉપયોગ ખબર પડી ગઈ. તો આપણે આગળ વાત કરેલી કે આ જો અક્ષ હોય તો જડત્વની ચાક માત્રા કેટલી, તો એ લંબ અક્ષ માફ કરજો સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ જડત્વની ચાક માત્રા મેળવી શકીએ. તો દ્રવ્યમાન કેન્દ્રવાળી ખબર હોય તો એને સમાંતર એવી કોઈ પણ અક્ષ હોય એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા સમાંતર અક્ષ પ્રમેય પરથી મળી જાય. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે. કોઈ એક પાતળી રિંગ, ચલો એક પાતળી રિંગ આપણને આપી છે. તો ધારો કે આપણે આ રીતે એક પાતળી રિંગ લઈ લઈએ. તમારે ધારી લેવાનું કે આ એક રિંગ છે અને પાતળી પણ છે એવું પણ તમારે ધારી લેવાનું. બરાબર, એક પાતળી રિંગ ની તેના વલયના સ્પર્શક, આ વલય કહેવાય. હવે એનો સ્પર્શક, તો એનો સ્પર્શક આ રીતે હોય. બરાબર, જે વલય છે એનો સ્પર્શક, તો આ એનો સ્પર્શક થાય ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી, એટલે આપણે આ I મેળવવાના છે. બરાબર, ચલો હવે ધારી લઈએ કે ભાઈ જે રિંગ છે એ રિંગનું દળ છે કેપિટલ M અને એની ત્રિજ્યા કેપિટલ R. તો હવે સમજો આપણને એક જડત્વની ચાક માત્રા ખબર હોય. કઈ ખબર હોય? ખબર, આને સમાંતર એવી જો હું અક્ષ લઉં તો આ વ્યાસને સમાવતી અક્ષ થાય. તો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જો IC હોય તો IC આપણને ખબર હોય, રિંગ હોય, વ્યાસ હોય, શું આવશે? mr સ્ક્વેર બાય 2. આ આપને ખબર છે. તો બોલો હવે શું થઈ ગયા? સમાંતર અક્ષ પ્રમેય એપ્લાય કરી શકાય. જોજો હમણાં આપણે એપ્લાય કર્યો. સમાંતર અક્ષ પ્રમેય મુજબ બોલો શું લખાય? I બરાબર IC પ્લસ MD સ્ક્વેર. તો I બરાબર IC એટલે mr સ્ક્વેર બાય 2 mr સ્ક્વેર બાય 2 પ્લસ MD કેટલા? R એટલે R સ્ક્વેર. તો I બરાબર લસા લઈ લો એટલે 3/2 mr સ્ક્વેર. બરાબર, તો આ સમાંતર અક્ષ પ્રમેય એના પરથી આપણને જડત્વની ચાક માત્રા મળી જાય. ચાલો ખબર પડે, ઇઝી દાખલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ 7.13. પ્રાથમિક સિદ્ધાંતોને આધારે ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા ટી સમીકરણ મેળવો. ચલો આ સમીકરણનું રેખીય ગતિનું સમીકરણ હતું V બરાબર V0 પ્લસ AT. બરાબર, હવે પ્રાથમિક સિદ્ધાંત એટલે એકદમ સામાન્ય બાબત. તો સીધી વાત છે કે આ સમીકરણ જે છે બરાબર, આ સમીકરણ એ અચળ પ્રવેગી ગતિનું હતું. તો આ સમીકરણ કોનું છે? અચળ કોણીય પ્રવેગી ગતિનું. તો હવે આવું લખાય, અચળ કોણીય પ્રવેગી ગતિ માટે તત્કાલીન કોણીય પ્રવેગ બરાબર સરેરાશ કોણીય પ્રવેગ. અચળ પ્રવેગી, અચળ કોણીય પ્રવેગી ગતિ માટે તત્કાલીન કોણીય પ્રવેગ બરાબર સરેરાશ કોણીય પ્રવેગ. બરાબર, જો તમને યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 3 માં એવું કીધેલું કે અચળ ગતિ જ્યારે પણ આવે, અચળ વેગી હોય કે અચળ પ્રવેગી હોય, એમાં તત્કાલીન અને સરેરાશ બંને સમાન હોય. અચળ વેગી કે અચળ પ્રવેગી, તત્કાલીન અને સરેરાશ બંને કેવા થાય? સમાન હોય. તો અચળ વેગી હોય તો
તત્કાલીન વેગ અને સરેરાશ વેગ સમાન થાય. તો અચળ પ્રવેગી હોય તો તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ સમાન થાય. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે v બરાબર v0 પ્લસ at સૂત્ર બે વખત લાવ્યા હતા. એક નાનું વસ્તુ લાવ્યા હતા, એક 2 માર્કનો પ્રશ્ન હતો એમાં, અને બીજું આપણે પેલું આલેખવાળી મોટી થિયરી ચેપ્ટર 3માં, એમાં પહેલું સ્ટેપ જ હતું, એમાં આપણે આ સૂત્ર સાબિત કર્યું છે v બરાબર v0 પ્લસ at. બરાબર, જો યાદ ન હોય તો તમે આગળના ચેપ્ટર 3ના વિડીયો આપણે જોઈ શકો. ઓકે, ચાલો, તો તત્કાલીન કોણીય પ્રવેગ અને સરેરાશ કોણીય પ્રવેગ સમાન હોય તો આલ્ફા બરાબર આલ્ફા બાર, તો આલ્ફા બરાબર ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. આલ્ફા બરાબર ડેલ્ટા ઓમેગા એટલે ઓમેગા માઇનસ ઓમેગા 0 ના છેદમાં ટી માઇનસ 0. બોલજો, ખબર પડી? તો ચલો આને આ રીતે લખી શકાય કે ઓમેગા માઇનસ ઓમેગા 0 બરાબર આલ્ફા ટી. ઓમેગા માઇનસ ઓમેગા 0 બરાબર આલ્ફા ટી. બોલજો, ખબર પડી? આ બરાબર. ચલો, આ રીતે તમને એક વખત સમીકરણ જે છે એ પ્રાથમિક સિદ્ધાંતોને આધારે તમે મેળવી શકો. બીજી પણ એક મેથડ છે, એ રીતે પણ તમે મેળવી શકો. જો ઓમેગા ઇક્વલ ટુ આપણે એવું ભણી ગયા, માફ કરજો, આલ્ફા ઇક્વલ ટુ આપણે ભણી ગયા ડી ઓમેગા બાય ડીટી. કોણીય પ્રવેગ એટલે ડી ઓમેગા બાય ડીટી. તો ડી ઓમેગા ઇક્વલ ટુ આલ્ફા ડીટી. અહીંયા સંકલન કરું ડી ઓમેગા, તો આલ્ફા તો અચળ, કારણ કે અચળ કોણીય પ્રવેગી ગતિ, તો અહીંયા સંકલન ડીટી. ચલો, અહીંયા લિમિટ 0 થી ટી, તો અહીંયા લિમિટ આવશે પ્રારંભિક કોણીય વેગ ઓમેગા 0 ને અંતિમ ઓમેગા. ડી ઓમેગાનું સંકલન ઓમેગા, લિમિટ ઓમેગા 0 થી ઓમેગા ઇક્વલ ટુ આલ્ફા ડીટીનું સંકલન ટી, લિમિટ 0 થી ટી. તો ચલો, અહીંયા પહેલા અપર લિમિટ મુકાય, માઇનસ કરીને લોઅર લિમિટ મુકાય, તો ઓમેગા માઇનસ ઓમેગા 0 બરાબર આલ્ફા. પહેલા અપર લિમિટ મૂકો, માઇનસ લોઅર લિમિટ મૂકો એટલે ટી માઇનસ 0. તો ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા ટી. બે રીતે મેળવી શકો. આપણે સેમ સંકલનવાળો પણ એક દાખલો ભણ્યા હતા, એમાં પણ સંકલન રીતે આપણે v બરાબર v0 પ્લસ at સૂત્ર લાવેલા. તો આ બે મેથડ છે, બેમાંથી કોઈ પણ મેથડનો તમે ઉપયોગ કરીને જવાબ લાવી શકો. આ બંને પ્રાથમિક સિદ્ધાંતો જ છે, બરાબર? બંને જે છે એ પ્રાથમિક સિદ્ધાંતો જ છે. ઓકે, ચાલો, નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ 7.14. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં, એટલે ચલો તમને સમય પહેલા તો આપ્યો છે અહીં t બરાબર 16 સેકન્ડ માં 16 સેકન્ડમાં 1200 આરપીએમ થી 3120 આરપીએમ થાય છે. મતલબ કે ઓમેગા 0 1200 આરપીએમ લેવાય. આરપીએમ એટલે રોટેશન પર મિનિટ, પરિભ્રમણ પર મિનિટ. 1200 પરિભ્રમણ પર મિનિટ. હવે પહેલા તો આને તમારે રેડિયન પર સેકન્ડમાં, આ જે એકમ છે એ એકમને આપણે ફેરવવો પડે રેડિયન સેકન્ડ ઇન્વર્સમાં. તો જો શું કરવાનું જોજો, તો તમને એવું કરાવ્યું જ છે. પરિભ્રમણ, એક પરિભ્રમણ એટલે 2π રેડિયન, તો આ થઈ ગયો 2π રેડિયનના છેદમાં મિનિટ એટલે 60 સેકન્ડ. તો ઓમેગા 0 1200 ગુણ્યા 2π બાય 60 તમે કરશો એટલે થઈ જશે 40π. 40π રેડિયન સેકન્ડ ઇન્વર્સ થી ઓમેગા અંતિમ કોણીય વેગ 3120 આરપીએમ. તો ઓમેગા 3120 ગુણ્યા 2π રેડિયન ભાગ્યા 60 સેકન્ડ. સીધું જ ફરી નાખું છું, પરિભ્રમણ પર સેકન્ડ એવું નથી લખતો. એટલે આ ઓમેગા તમારું કેલ્ક્યુલેશન થશે 104 રેડિયન સેકન્ડ ઇન્વર્સ. કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે? ચલો, પહેલા આપણે મેળવવાનું છે આલ્ફા. તો હવે જોજો, તમારી પાસે સમય છે, આમ પણ સમય છે, આખું વર્ષ સમય હતો આજ તો. હવે આ વર્ષે તો આખું વર્ષ બધા પાસે સમય છે. ઓમેગા 0 છે, ઓમેગા છે, આલ્ફા મેળવવાનો છે. કઈ માહિતી નથી? તો કે કોની માહિતી નથી? થીટાની. તો આવું સૂત્ર લઈએ આપણે કે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર, માફ કરજો એ સૂત્ર નહીં હાલે, ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા ટી. થીટા વગરનું સૂત્ર લેવાનું, એટલે કે સ્થાનાંતર વગરનું સૂત્ર કયું? v બરાબર v0 પ્લસ at. તો ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા ટી. તો ઓમેગા માઇનસ ઓમેગા 0 આલ્ફા ટી, તો આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી. આલ્ફા બરાબર ઓમેગા થઈ જશે 104 પાઈ, માફ કરજો અહીંયા 104 પાઈ, 104 પાઈ માઇનસ 40 પાઈ
ના છેદમાં સમય 16 એટલે આલ્ફા તમને અહીંયા મળી જશે 4 પાઈ રેડિયન સેકન્ડ માઇનસ 2. ચલો આ થઈ ગયું આલ્ફા. સેકન્ડ લઈએ કે આ સમય દરમિયાન એટલે કે 16 સેકન્ડ દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે, પરિભ્રમણની સંખ્યા ગોતવાની, જેને આપણે n કહી દઈએ. હવે આપણી પાસે એવું કોઈ સૂત્ર નથી કે જેમાં પરિભ્રમણ આવે, એવું કોઈ સૂત્ર નથી કે જેમાં પરિભ્રમણ હોય, પણ મને એટલી ખબર છે કે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન, મતલબ કે જો કોણીય સ્થાનાંતર 2π રેડિયન થાય તો એક પરિભ્રમણ થાય. તો હું એક કામ કરું, થીટા ગોતી લઉં, થીટા મને મળી જશે, બરાબર. તો પછી 2π રેડિયને એક પરિભ્રમણ, તો થીટા એ કેટલા પરિભ્રમણ, બોલો ખબર પડે. તો યાદ રાખજો, જ્યારે પણ એવું કીધું હોય ને તમને કે પરિભ્રમણની સંખ્યા શોધો, ત્યારે હંમેશા તમારે થીટા ગોતવાનું. જ્યારે એવું કહેવામાં આવે પરિભ્રમણ શોધો, ત્યારે હંમેશા શું શોધવાનું, તમારે થીટા, બરાબર. તો ચલો ટી સમયમાં કોણીય સ્થાનાંતર, ટી સમયમાં કોણીય સ્થાનાંતર. ચલો સૂત્ર લઈ લઈશું આપણે, થીટા બરાબર ઓમેગા વત્તા ઓમેગા 0/2 ઇન્ટુ ટી. કોઈ પણ સૂત્ર લેવાય, જો આ 1, આ 2, આ 3 અને આલ્ફા મળી ગયો 4, 4 ભૌતિક રાશિ મળી ગઈ, પાંચમી ગોતવાની. કોઈ પણ સૂત્ર લેવાય પણ ઇઝી પડે એ લેવાય. તો ઓમેગા વત્તા ઓમેગા 0/2 ઇન્ટુ ટી. તો થીટા ઇક્વલ ટુ ઓમેગા 104 પાઈ વત્તા ઓમેગા 0 40 પાઈ બાય 2, સમય કેટલો છે 16. તો થીટા તમને મળી જશે અહીંયા 1152 પાઈ, 1152 પાઈ રેડિયન. હવે તમે આવું પદ લખી શકો કે હવે 2π રેડિયન બરાબર એક પરિભ્રમણ, તો થીટા રેડિયન બરાબર કેટલા, અને આપણે એમ કહી દઈએ. તો n ઇક્વલ ટુ થીટા ગુણ્યા 1/2π. n ઇક્વલ ટુ થીટા છે 1152 પાઈ ના છેદમાં 2π. તો n ઇક્વલ ટુ 1152 ભાગ્યા 2π કરશો એટલે 576, એટલે થશે 576 પરિભ્રમણ, 576 પરિભ્રમણ. તો 3 થી 4 માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે, બરાબર. સૂત્રો ઉપર આધારિત છે, પણ અહીંયા ખાસ યાદ રાખવાનું, આ નવું આવ્યું, જ્યારે પરિભ્રમણ મેળવવાનું કે હાસ્યમાં લખી નાખવાનું નોટમાં, જ્યારે પરિભ્રમણ મેળવવાના હોય ત્યારે કોણીય સ્થાનાંતર ગોતવાનું, થીટા શોધવાનું. પછી શું કરવાનું, 2π રેડિયન એક પરિભ્રમણ, તો થીટા રેડિયને કેટલા પરિભ્રમણ પ્રમાણે સ્ટેપ મૂકવાનું. ઓકે, ચલો સ્વાધ્યાયનો 7.10 માં એ ગોળાના સ્પર્શકને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાક માત્રા શોધો. ચાલો જોજો, એ આપ્યું છે આપણને, એનો પેલા ઉકેલ લઈએ. એક ગોળો લેવાનો છે, એનો સ્પર્શક. હવે જોજો, ધારો કે આ રીતે આપણે એક ગોળો લઈએ, બરાબર. ગોળો છે એવું તમારે માની લેવાનું. તો એના કોઈ એક સ્પર્શકને, એટલે આ રીતે આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે, બરાબર. ચલો, ગોળાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાક માત્રા 2/5 m² છે. તો એનો કોઈ પણ એક વ્યાસ લઈ લો, તે કામ કરી, આને સમાંતર જો વ્યાસ લઈ લો તો સમાંતર પ્રમેય એપ્લાય કરી શકાય, બરાબર. આને સમાંતર વ્યાસ લઈ લઈએ તો સમાંતર પ્રમેય એપ્લાય કરી શકાય. તો પછી આ IC એટલે 2/5 m². IC કહી દઈએ આને, તો IC બરાબર 2/5 m². તો બોલો આ અંતર કેટલું હશે, r, બરાબર. જ્યાં m એ ગોળાનું દળ અને r એ ત્રિજ્યા છે. ગોળાનું દળ કેટલું છે m. તો સમાંતર અક્ષ પ્રમેય લઈ લઈએ, સીધું આવી જાય. સમાંતર અક્ષ પ્રમેય મુજબ ચલો I ઇક્વલ ટુ IC પ્લસ md². I ઇક્વલ ટુ IC એટલે 2/5 m² પ્લસ m². તો I ઇક્વલ ટુ 5 લસા લ્યો એટલે 5 2 7, 7/5 m². ચલો આ થઈ ગયું પહેલું. હવે લઈએ બીજું.
બી. જોજો કેપિટલ એમ દળ અને આર ત્રિજ્યાની એક તક્તીની તેના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એમાં સ્ક્વેર બાય 4 છે. એટલે વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણને આપી છે. તો તક્તીને લંબ અને તેની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષ. હવે જોજો આ કઈ અક્ષ, તો પેલા ધ્યાન આપજો અહીંયા. ચલો આ તક્તી છે, આ એનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે તક્તીને લંબ અને તેની કોઈ ધાર પરના બિંદુમાંથી પસાર થતી, એટલે તક્તી જે છે એને લંબ અને ધાર પરના બિંદુમાંથી પસાર થતી, એટલે કે આવી અક્ષ કહેવાય. આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી આપણે શોધવાનું છે. આપણને કઈ આપી છે? તક્તીના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણને આપી છે. ચલો આ વ્યાસ કહેવાય, વ્યાસને સમાવતી અક્ષ. તો પછી 3 અક્ષો ધારો કે હું લઉં, x અક્ષ, y અક્ષ, z અક્ષ. આને અનુલક્ષીને ચાક માત્રા IZ, આને અનુલક્ષીને ચાક માત્રા IY અને આને અનુલક્ષીને ચાક માત્રા IX. તો વ્યાસને અનુલક્ષીને ચાક માત્રા આપી એમાં સ્ક્વેર બાય 4. તો x અને y છે એના વ્યાસ કહેવાય. તો આ આવશે એમાં સ્ક્વેર બાય 4, આ પણ આવશે એમાં સ્ક્વેર બાય 4, કારણ કે હમણાં આગળ તમને એક દાખલામાં કીધેલું કે વ્યાસને અનુલક્ષીને ચાક માત્રાઓ સમાન જ હોય. તો જો તમારે આ મેળવવાનું છે, તમને આ બંને આપી છે, તો સીધી વાત છે કે પહેલા તમારે લંબક્ષ પ્રમેયનો ઉપયોગ કરીને IZ ગોતવું પડે. IZ મળે પછી સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરીને I મેળવવું પડે. બંને અક્ષો વચ્ચેનું લંબ અંતર એટલે રિંગની માફ કરજો તક્તીની ત્રિજ્યા. તો ચલો પહેલા આપણે કોનો ઉપયોગ કરવો પડશે? લંબ અક્ષ પ્રમેય. તો લંબ અક્ષ પ્રમેય મુજબ IZ ઇક્વલ ટુ IX પ્લસ IY. તો IZ ઇક્વલ ટુ એમાં સ્ક્વેર બાય 4 પ્લસ એમાં સ્ક્વેર બાય 4 2 ટાઈમ એમાં સ્ક્વેર બાય 4 એટલે એમાં સ્ક્વેર બાય 2. અને આપણે ખબર જ હોય તે, કારણ કે એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી ભૌમિતિક અક્ષ છે. જડત્વની ચાક માત્રા એમાં સ્ક્વેર બાય 2 જ આવે, પણ સીધી લઈ નહીં લેવાની, કારણ કે દાખલામાં તમને આ આપ્યું છે એટલે આના ઉપરથી મેળવવાની છે. હવે તમે સમાંતર અક્ષ પ્રમેય લઈ શકો. સમાંતર અક્ષ પ્રમેય મુજબ બોલો I ઇક્વલ ટુ IZ પ્લસ MD સ્ક્વેર. I ઇક્વલ ટુ IZ પ્લસ MD સ્ક્વેર. તો I ઇક્વલ ટુ IZ એટલે એમાં સ્ક્વેર બાય 2 પ્લસ MR સ્ક્વેર, કારણ કે D એટલે R. તો I ઇક્વલ ટુ ચલો 2 લસા લ્યો એટલે 2 ને 1 3 3/2 એમાં સ્ક્વેર. આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા. તો આ પણ દાખલો તમને 3 માર્ક્સમાં પૂછાય એવો છે, કારણ કે 3 સ્ટેપ તમારે ગણવાના છે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ 7.8. 70 સેમી લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને, ચલો ધાતુનો સળિયો છે, આકૃતિ બહુ મહત્વની છે એટલા માટે મેં અહીંયા બરાબર મોટી આકૃતિ દોરી છે. 70 સેમી લંબાઈનો ધાતુનો સળિયો. તો ચલો આટલી જે લંબાઈ છે એ આવશે 70 સેન્ટીમીટર, એટલે કે મીટરમાં 70 સેન્ટીમીટર એટલે કે 0.7 મીટર. તો ચલો પહેલા કોમન સેન્સ. શું કોમન સેન્સ? કે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર પર હોય. તો આટલી જે લંબાઈ આવશે એ આવશે 0.35 મીટર અને આ જે આવશે એ આવશે 0.35 મીટર. બરાબર, કોમન સેન્સ. 4 કિલોગ્રામ દળ છે ધાતુના સળિયાનું દળ, એ કેપિટલ M 4 કિલોગ્રામ. સળિયાને બંને છેડેથી 10 સેમી દૂર મૂકેલા બે છરી ધાર પર ગોઠવેલ છે. છરી ધાર એટલે ટેકાઓ. તો ધારો કે આવી ટેકાઓ છે, તો બંને જે છેડા છે બંને છેડેથી 10 સેમી દૂર, એટલું તો ખબર પડે ને કે ટેકાઓને અહીંયા ગોઠવવા પડે. અહીંયા ગોઠવો તો સળિયો ન રહી શકે, ખબર પડે. તો ટેકાઓ K1 K2 ધારો કે લઈએ, K1 ને K2 કેટલા 10 સેમી અંતરે. તો ચલો આટલું જે ડિસ્ટન્સ આવશે આ જે આવશે એ 0.1 મીટર. સેમ આ બાજુ આટલું આવશે 0.1 મીટર. બરાબર. એક છેડાથી 30 સેમી દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલ છે. તો ચલો બોજનું દળ 6 કિલોગ્રામ. એક છેડાથી 30 સેમી દૂર, તો એક છેડો ત્યાંથી 30 સેમી એટલે કે 0.3. તો અહીંયા સુધી 0.35 થયું. તો આ બાજુ ક્યાંક હોય. ચલો આ જે ડિસ્ટન્સ છે આટલું એ 0.3 મીટર. તો આ કેટલું બાકી રહ્યું હોય?
0.05 મીટર બાકી રહ્યું હોય તો બોજને લટકાવવામાં આવે છે છરીધાર પર પ્રતિક્રિયા બળ શોધો. હવે આપને એમ થાય કે છરીધાર પરના પ્રતિક્રિયા બળો કયા, તો ચલો અહીંયા આપણે બોજ લટકાવ્યો હોય સ્મોલ એમ. હવે છરીધાર પર પ્રતિક્રિયા બળ, ચલો પ્રતિક્રિયા બળો તમને ખબર છે, સંપર્ક બળ, પ્રત્યાઘાત, બરાબર, લંબ પ્રત્યાવર્તી બળ આપણે ભણી ગયા એ, અથવા લંબ બળ. તો ધારો કે અહીંયા છે R2 અને અહીંયા છે R1. હવે શું કામ આ બળો લાગે? કારણ કે સળિયાનું જે દળ કેપિટલ M છે એને કારણે કેપિટલ mg જેટલું બળ નીચે લાગશે, બોજ લટકાયો એને કારણે સ્મોલ mg જેટલું બળ નીચે લાગશે, અને પરિણામે સળિયો જો ત્યાં સ્થિર હોય તો પછી સળિયા ઉપર શું લાગશે? લંબ પ્રતિક્રિયા બળો લાગશે, જે બંનેને સમતોલ છે. બોલો, ખબર પડી આટલી? બરાબર. તો આપણે કીધું છે કે R1 અને R2 બળો કેટલા એ શોધો. R1 R2 જે બળો છે એ કેટલા થાય શોધીએ. તો સીધી વાત છે, પહેલા તો કોમન સેન્સ છે કે આ રીતે બે ટેકા ઉપર સળિયાને રાખ્યો એટલે સ્થિર જ રહે. બરાબર, સળિયો કેવો રહેશે? સ્થિર જ રહેશે. તો હું પહેલા સ્થાનાંતરણ સંતુલનને ધ્યાનમાં લઉં. કયું સંતુલન? સ્થાનાંતરણ સંતુલન. સ્થાનાંતરણ સંતુલન લઈએ. પરિણામી બળ 0. તો જેટલું બળ નીચે લાગે એટલું બળ ઉપર. ચલો, ઉપર લાગતા બળો એટલે R1 + R2, અને નીચે લાગતા બળો એટલે કેપિટલ mg પ્લસ સ્મોલ mg. ચલો, આ થઈ જશે R1 + R2 = ચલો કેપિટલ M 4, બરાબર, વત્તા સ્મોલ m છે 6, અને g લઈ લઈએ 9.8. બંનેમાંથી g કોમન કાઢ્યો તો R1 + R2 મળી જશે આપણને 10, એટલે કે આ થઈ જશે 98 ન્યૂટન. સમીકરણ નંબર 1 સિમ્પલ. ચલો, હવે લઈ લઈએ ચાક ગતિકીય સંતુલન. ચાક ગતિકીય સંતુલન માટે તમારે પહેલા એક બિંદુ પસંદ કરવું પડશે કે જેને અનુલક્ષીને આપણે ટોર્ક ગણતા હોય. તો ચલો, આપણે બેઝિકલી દ્રવ્યમાન કેન્દ્ર હોય તો એને જ પસંદ કરી લઈએ. તો C ને અનુલક્ષીને હું આખું વાક્ય નથી લખતો. વિષમઘડી દિશામાંના ટોર્કને ધન અને સમઘડી દિશામાંના ટોર્કને ઋણ લેવાનું. વિષમઘડી દિશામાંના ટોર્કને શું લેવાનું? ધન, અને સમઘડી દિશામાંના ટોર્કને શું લેવાનું? ઋણ. બરાબર. ચાલો, તો ટોર્ક ગણીએ. ચલો, ટોર્ક માટે તમને શું કીધેલું? જેટલા બળ હોય એટલા ટોર્ક આવે. ઓકે, ચલો, બળ કયું? એક R1, બીજું R2, ત્રીજું સ્મોલ mg, ચોથું કેપિટલ mg. થઈ ગયું આટલું. હવે બધાના C થી લંબ અંતર લેવાના, કારણ કે ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. જે બિંદુ લીધું હોય ત્યાંથી લંબ અંતર. તો ચલો, પેલા R1 નું C થી અંતર કેટલું? આ અંતર ગોતવું પડશે. તો આટલું 0.05 છે. ચલો, હવે કામ કરો. આટલું 0.3 છે અને આટલું 0.1 છે. જો આ 0.3, આ 0.1, તો આ જે ડિસ્ટન્સ થશે એ 0.2. બરાબર. આખું આ જે છે, અથવા તો એવું લઈ લઈએ કે આપણે આટલું ડિસ્ટન્સ લેવાનું છે, બરાબર, તો એના માટે 0.25 થાય. જો ચેક કરો. બરાબર, કારણ કે આ 0.1 છે, આટલું 0.35 છે, બરાબર, આટલું 0.3, આ 0.1, તો આ ડિસ્ટન્સ થશે 0.2 અહીંયા સુધીનું, અને એમાં 0.05 એડ કરવો એટલે 0.25. તો ચલો, અહીંયા થઈ જશે R1 ગુણ્યા 0.25. બરાબર. ચલો, થોડુંક હજી દૂર લખું હું, અથવા તો ચાલો બળ લખી નાખ્યા ને. હવે લંબ અંતર વડે ગુણાકાર કરતા જઈએ. તો એક બળ R1 ગુણ્યા અંતર 0.25. બરાબર. ચલો, બીજું બળ હું R2 લઉં. R2, તો R2 નું C થી અંતર, સીધી વાત છે કે આ જેટલું હશે એટલું જ આ હશે, એટલે 0.25 જ આવશે. એટલે R2 ગુણ્યા 0.25. ત્રીજું લઈએ સ્મોલ mg. ચલો, સ્મોલ mg, આ ડિસ્ટન્સ કેટલું છે? 0.05. ચોથું લઈએ કેપિટલ mg. તો એ તો બોલો 0, કારણ કે એ તો દ્રવ્યમાન કેન્દ્ર પર જ છે, અથવા તો જે બિંદુ આપણે ધ્યાનમાં લીધું છે એની પર જ છે, એટલે 0. તો 0 હોય તો ન લખો તોય ચાલે, કારણ કે આપણે એવું કીધેલું કે જે બિંદુ આપણે પસંદ કરીએ એમાંથી જો કાર્ય રેખા પસાર થાય તો એ બળ ટોર્ક ઉત્પન્ન કરતું નથી. તો એક કામ કરીએ, mg ને આપણે કાઢી નાખીએ. તો હંમેશા યાદ રાખવાનું, જે બિંદુ તમે પસંદ કરો છો, બરાબર, જે બળની કાર્યરેખા એ બિંદુમાંથી પસાર થાય એ બળો ધ્યાનમાં લેવાના નહીં. બરાબર. ચલો, હવે સમઘડી વિષમઘડી જોવાનું. ચલો, જોજો, આ આપણો સળિયો
દ્રવ્યમાન કેન્દ્રથી પકડો, R1 બળ લગાડો, ઉપર લાગે છે, R1 બળ ઉપર લગાડો, કઈ દિશામાં ફરે? સમઘડીમાં, સમઘડીમાં ઋણ. ચલો R2 બળ લગાડો, કઈ દિશામાં ફરે? વિષમઘડીમાં, વિષમઘડીમાં ધન. ચલો C અહીંયા છે, mg અહીંયા છે, નીચે બળ લગાડો એટલે અહીંયાથી આ સાઈડથી નીચે લગાડવું પડશે, આ સાઈડથી નીચે બળ લગાડો એટલે વિષમઘડી, વિષમઘડીમાં ધન. પણ સળિયો ફરતો નથી એટલે કુલ ટોર્ક 0. તો 0 ઇક્વલ ટુ -R1 પ્લસ R2 પ્લસ સ્મોલ m એટલે 6, g એટલે 9.8, 0.05 અને ભાગ્યા કરી નાખું હું 0.25. આ પોઈન્ટ અહીંયા 0 થઈ ગયા બરાબર, તો 0.25 વડે બધાને ભાગી નાખો એટલે પેલું પણ 0.25 થી ભગાશે. ચાલો તો એ આવી જશે તમારું અહીંયા કે R1 માઇનસ R2 ઇક્વલ ટુ, R1 આ બાજુ જવા દો, R2 આ બાજુ જવા દો, તો R1 માઇનસ R2 ઇક્વલ ટુ એ થઈ જશે 11.76 ન્યૂટન. સમીકરણ નંબર 2 આટલું કેલ્ક્યુલેટ કરવાનું બરાબર. 6 ગુણ્યા 9.8 ગુણ્યા 0.05 ભાગ્યા 0.25 એટલે થઈ જશે 11.76. તો બે સમીકરણ બની ગયા. આપણે R1 R2 મેળવવાના કીધા છે તો એક કામ કરીએ, બંનેનો આપણે સરવાળો કરી નાખીએ. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 પ્લસ 2 એટલે આવશે R1 પ્લસ R2 પ્લસ R1 માઇનસ R2 ઇક્વલ ટુ 98 પ્લસ 11.76. R1 પ્લસ R2 બરાબર, R1 પ્લસ R2 પ્લસ R1 માઇનસ R2 ઇક્વલ ટુ 98 પ્લસ 11.70. ચલો R2 R2 કેન્સલ થાય એટલે 2R1. તો R1 ઇક્વલ ટુ 2 નો સરવાળો કરીને ભાગ્યા 2 એટલે એ થઈ જશે તમારા 54.88. 2 નો સરવાળો કરીને 98 વત્તા 11.76 કરીને ભાગ્યા 2 કરવાના, કારણ કે પેલી સાઈડ 2R1 વધશે. ચલો એ R1 ને અહીંયા મૂકી દો, R1 અહીંયા મૂકી દો તો સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી R1 મૂકો એટલે R2 બરાબર 98 માઇનસ R1, તો R2 બરાબર 98 માઇનસ 54.88, તો R2 થઈ જશે 98 માઇનસ 54.88 એટલે 43.13. આંકડાઓ એક વખત ચેક કરી લેજો, કારણ કે કેલ્ક્યુલેટ કર્યું હોય પણ આમાં ભૂલ હોઈ શકે. ચાલો તો દાખલો થઈ ગયો. તો સંતુલનનો આ નાનો દાખલો છે, જોજો સાંભળજો, સંતુલનનો આ દાખલો નાનો છે. હવે જે આપણે આમાં બાહુબલી પ્રકારના દાખલાઓ ભણવાના છે. ક્લિયર? ખાસ સ્થાનાંતરણ સંતુલન માટે જેટલું બળ નીચે એટલું બળ ઉપર, પરિણામી બળ 0 લેવાનું. ચાક ગતિય સંતુલનમાં C ને અનુલક્ષીને એક બિંદુ પસંદ કરવાનું, જેને અનુલક્ષીને આપણે ચર્ચા કરી શકીએ બરાબર. એને અનુલક્ષીને સમઘડી દિશા, વિષમઘડી દિશા, તમે આ બિંદુ લ્યો તો એ પણ ચાલે, આ બિંદુ લ્યો તો પણ ચાલે. પણ બેઝિકલી દ્રવ્યમાન કેન્દ્ર જો આપણને ખબર હોય તો દ્રવ્યમાન કેન્દ્ર લઈ લેવાનું બરાબર. વિષમઘડીમાં ધન, સમઘડીમાં ઋણ. પહેલા જેટલા બળો લાગે છે બળો પહેલા લખી નાખવાના. જે બિંદુ પસંદ કર્યું હોય ત્યાંથી બધાના સીધા અંતરો લેવાના, લંબ અંતરો લેવાના. જે બિંદુ હોય ત્યાંથી સીધા લંબ અંતરો લેવાના. સમઘડી વિષમઘડી ચેક કરીને પ્લસ માઇનસ મૂકી દેવાના, પછી કેલ્ક્યુલેશન છે. ચાલો હો બેડી, ઓકે.